રાજ્યમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ રેડ એલર્ટ। રાજ્યના મુખ્ય સચિવે સંબંધિત જિલ્લા કલેક્ટરને સાથે ફોન પર વાતચીત કરી આગોતરા તૈયારીઓની સમીક્ષા કરાઈ। સંભવિત જોખમને લઈ જિલ્લા પ્રશાસન પણ એલર્ટ છે। જિલ્લા અને તાલુકા પ્રશાસનને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો। ગણેશ વિસર્જન સમયે જળાશયોથી નાગરિકોને દૂર રાખવા પણ અપીલ કરાઈ છે। વૈકલ્પિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા આદેશ। સ્ટેટ ઇમરજન્સી સમીક્ષા બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ હાજર। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી છે, પ્રશાસન તરફથી કેટલી તૈયારી વરસાદને લઈ? ભારતીય હવામાન વિભાગ દ્વારા તારીખ 6 અને 7ના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે આ અનુમાનના પગલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી પહોંચ્યા હતા, અધિકારીઓ સાથે વાત કરી હતી। આ ઉપરાંત રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને સુરેન્દ્રનગર તેમજ કચ્છ જિલ્લાના વહીવટી વડા એટલે કે કલેક્ટર સાથે તેમણે ટેલિફોનિક વાતચીત કરી હતી। આ 2 દિવસ માટે આ જિલ્લા જે છે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર, કચ્છ એ જિલ્લાની અંદર જિલ્લા કક્ષાના અધિકારી હોય કે તાલુકા કક્ષાના અધિકારી અને કર્મચારીઓની રજા 2 દિવસ રદ કરવામાં આવી છે અને તમામને એલર્ટ રહેવા માટે કહેવાયું છે। આ ઉપરાંત જે વૈકલ્પિક વ્યવસ્થા એટલે કે જો લોકોનું સ્થળાંતર કરવું પડે તો એ સ્થળાંતર માટેની જગ્યા સુનિશ્ચિત કરવી, સ્થળાંતર જેટલા લોકોનું કરવાની જરૂર પડે એમના માટે પાણીની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા પણ આગોતરી કરી રાખવી, એ રીતની સૂચના પણ તેમને આપવામાં આવી છે। આ ઉપરાંત આવતીકાલે રાજ્યની અંદર જીપીએસસીની પણ પરીક્ષા યોજાવાની છે, ત્યારે આ પરીક્ષા કેન્દ્રો જ્યાં જ્યાં અલોટ કરવામાં આવ્યા છે ત્યાં ખાસ તકેદારી રાખવી, એ રીતની પણ સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત સંભવિત જોખમને ધ્યાને રાખી અને જિલ્લા પ્રશાસને તમામ પ્રકારની આગોતરું આયોજન કરી લેવું એ પ્રકારની સૂચના પણ આપવામાં આવી છે। એસડીઆરએફ અને એનડીઆરએફની બંને સંસ્થાઓની ટીમોને પણ અત્યારથી આ જિલ્લાઓમાં સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। આ ઉપરાંત મહેસાણા, સુરેન્દ્રનગરમાં ખાસ એલર્ટ અપાયું છે, તો ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ અને બોટાદ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ હોવાના કારણે ત્યાં જિલ્લા પ્રશાસનને પણ એલર્ટ રહેવા માટે કહેવાયું છે। જે પ્રકારેની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ગુજરાતના 5 જિલ્લાઓમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદ વરસે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, જેને લઈ અને આ બેઠક મળી હતી અને બેઠકની અંદર તમામ જિલ્લાના વડાઓને એટલે કે કલેક્ટરને આગોતરું આયોજન કરવા માટેની ટેલિફોનિક સૂચના રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી દ્વારા આપવામાં આવી છે। જી હિરેન, માહિતી બદલ આભાર।